આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે, માટે સભામાં વગાડવું નહીં. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાય વિભાવ દિવસ નિદાતા. જેને આત્મા પ્રાપ્ત કરવો છે કઈ રીતે પ્રાપ્ત થાય, એટલે કે ધર્મ કઈ રીતે થાય, બરાબર એ વિષય છે. શુભાશુભ વિકલ્પ શરીર વાણી મન તો પર છે, જળ છે, એ તો જૂની ચીજ છે, એનાથી કઈ આત્માનું કલ્યાણ થાય, બરાબર. એમાં પૈસા આવી આવું સ્થિતિ જળ એનાથી પણ કઈ આત્માને કલ્યાણ થાય, બરાબર. પણ અંદરમાં પાપના પરિણામ થાય, હિંસા દુઃખ ચોરી વિષય ભોગ આત્મા, એનાથી પણ કઈ કલ્યાણ થાય. અંદરમાં દયા દાન વ્રત ભક્તિ તપના ભાવ થાય, એ પણ શુભ ભાવ છે, એનાથી પણ કલ્યાણ થાય નહીં, બરાબર. આવી વાતો છે. બરાબર. એ કે છે શુભાશુભ વિકલ્પ રહી દેવગુરુ શાસ્ત્રન ભક્તિ પૂજા દાન દયા વ્રત તપ એ બધા શુભ ભાવ છે. આજી શુભ વિકલ્પ રાગ છે. આજી એનાથી આત્માનું કલ્યાણ સંબંધ ન થાય, બરાબર. એનાથી બંધ થાય, બંધ થાય. અબંધ સ્વરૂપી ભગવાનને પૂર્ણબંધનું કારણ થાય શુભ, બરાબર. ધર્મ નહીં. હા, આવી વાત છે જૈન બાબુ. વસ્તુ પોતે શિવાનંદ સ્વરૂપ ભગવાન નિર્વિકલ્પ એટલે રાજ વિજ્ઞાનો અભેદ શીખાવડી સ્વભાવ, એમાં વિકલ્પ રહિત થઈને અંદરમાં દ્રષ્ટિ કરે, અનુભવ કરે તો ધર્મ થાય, બરાબર. કે છે ને શુભાશુભ વિકલ્પ છે રહી પુણ્ય ને પાપના બે ભાવ, એ શુભાશુભ રાગ છે. આ મોટો અત્યારે વાંધો છો છે ને, ત્યાં વ્રત કરવા, સત્સંગ કરવી, દયા પાળવી, દાન દેવા, એ બધા ધર્મના સાધન છે એમ કે છે. એ વાત તદ્દન છે, બરાબર. એ કે હાજી પરમાત્મા પ્રકાશ છે ને, આત્મા પરમાત્મા સ્વરૂપે છે, અંદર શક્તિ સ્વભાવે. હાજી પ્રાપ્તિ પુણ્ય ને પાપના વિકલ્પો જે રાગ એનાથી રહી થઈ નિર્વિકલ્પ ધ્યાન, શૂન્ય ધ્યાન, પરનું ધ્યાન નહીં. હા, પરમાત્મા હરિહંત સર્વજ્ઞ દેવનું ધ્યાન પણ શુભ રાગ છે. આવી વાત એની બહુ બહુ મારે જેવું છે. અત્યારે લોકોને બચારા મળ્યો નથી, અને એમને એમ જિંદગી નિરર્થક હાલી જાય છે, બરાબર. એ પ્રયોજન આપવાની પ્રાપ્તિ અને સમ્યક એની જેને ખબર નથી,
અને કેમ પ્રાપ્ત થાય એની વાતની ખબર નથી, સાંભળવા મળતી નથી. એ અહીં કે છે શુભ અશુભનું ધ્યાન એ તો વિકલ્પ વાળું છે, રાગ વાળું છે એમ કે. અને આત્માનું ધ્યાન રાગથી સન્ન નિર્વિકલ્પ છે. અંતર ભગવાન જે આત્મા છે એ તો શુદ્ધ ચૈતન ઘન શુદ્ધ બુદ્ધ એક સ્વભાવી વસ્તુ છે. છેલ્લા શબ્દમાં વચમાં એનો જેને આત્મા જ્ઞાનથી સાક્ષાત્કાર કરવો હોય, એટલે કે જેને સમ્યક દર્શન પ્રગટ કરવું હોય, એટલે કે જેવી ચીજ છે તેનો અનુભવ કરીને અવલોકન કરીને પ્રતીત કરવી હોય, આવી વાત એને તો શુભાશુભ ભાવ રહિત થઈ નિર્વિકલ્પ એટલે શૂન્ય ધ્યાન. શૂન્ય શબ્દ રાગની શૂન્યતા. તેમાં તો અશૂન્ય એવો ભગવાન પદાર્થ છે બુદ્ધિમાં. સમજાણું કાંઈ? બધા કે છે ને ઓલું ભાઈ રજની શૂન્યતા શૂન્યતા પણ શૂન્ય થાય કોનાથી? ત્યાં જઈને તેને લક્ષ્ય શું થાય? શું તો રાગ રહિત સમય શું બરાબર, પણ રાગ રહિત ચીજ શું છે અંદર? એના અસ્તિત્વના હોવાપણાના અનુભવ વિના રાગથી શૂન્ય વિકલ્પથી શૂન્ય થઈ શકે નહીં. બરાબર, સમજાવું કાંઈ? વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એનો માર્ગ જુદી જાતિ છે. બાપુ કોઈ કહે કે ભગવાનની ભક્તિ પૂજા કરતા કરતા કલ્યાણ થશે, કોઈ કહે કે ભાઈ દેવગુરુ શાસ્ત્ર ગુરુની કૃપા થઈ જાય તો કલ્યાણ થશે, ગુરુની ભક્તિ કરતા કરતા થઈ છે. એ બધું બ્રહ્મ જ્ઞાન છે. દર્શી એને આવ્યા વિના રહેશે નહીં. એને આત્માનો આશ્રય થઈને ધર્મ સંગત થયું, એને વચ્ચે શુભ ભાવ દેવગુરુની ભક્તિનો ભાવ આવશે. પણ એ આવશે એ બંધનો કારણ એ બુદ્ધિ આવશે. આવી વાત છે બાપુ. બરાબર, સમજાણું કાંઈ? શુભાશુભ પાઠમાં છે. उसको जाते हैं ये योगियों को मैं बलिहारी जाता हूं. योगेंद्र देव 1300 वर्ष दिगंबर मुनि वनवासी. ये मुनि के છે કે જે કોઈ પુણ્ય ને પાપના શુભ શુભ વિકલ્પથી રહી થઈ અને જાતા ધ્યાનનું જાતા સ્વનું ધ્યાન કરે, રાગ રહિત થઈ પુણ્ય પાપના વિકલ્પ રહિત થઈ નિર્વિકલ્પ એટલે રાગની શૂન્યતા અને સ્વભાવની પરિપૂર્ણતાનો દેશ. બરાબર, આવી વાત ભાઈ આખું બતા સમજાણું કાંઈ? એનું જે ધ્યાન કરે છે એને બલિહારી કહું શકે. બરાબર, મુનિ એમ કે છે દિગંબર સંત, હું એની પ્રશંસા કરું. જે શુભભાવમાં રહીને ધર્મ માને છે, ભગવાનની ભક્તિ દેવગુરુની ભક્તિથી કલ્યાણ થશે માને છે, એ તો મિથ્યા દૃષ્ટિ છે, જૈન નથી. બરાબર, સમજાવું કાંઈ? બલિયારી કરતા હું, એની હું પ્રશંસા કરું. જે કોઈ વિકલ્પ રહિત સ્વરૂપનું ધ્યાન કરે તેની બલી જાઉં છું.
બરાબર. હા, બલિહારી કરું છું. હા, બાકી તો અજ્ઞાનીઓના દીકરાઓ છે. શુભ વિકલ્પનું ધ્યાન કરીને માને છે કે અમે કંઈક ધર્મ કરીએ. બરાબર. હા, એ કે છે ગાતા. સુનો પૂજયંતઃ બલી બલી જોઈડા સમરસી ભાવ કરે સૌ કોણ પાવ ન જાય. शून्य पद ध्यावता विकल्प रहित ब्रह्म पद को ध्यान योग ब्रह्म पद ब्रह्म नाम आत्मा आनंद स्वरूप भगवान अतीन्द्रिय आनंद स्वरूप एवो जो ब्रह्म नाम आत्मा ये कोई ब्रह्म पद को ध्यानने वाले શુભ ને અશુભ વિકલ્પથી પુણ્યપાપથી રહિત થઈને આખું કામ બાપુ કહું. હજી એક તો નવરાશ ન મળે સંસારના કામ આવી ધંધા પાણી બાઈ છોકરા રડવા આખો બીજું પાપ પાપ ને પાપ. હા, એમાં વખત થોડો મળે એમાં પુનઃથી ધર્મ બનાવી દે અને એને પણ વખત મળે તો પછી ઠીકા ઠીક કરો. ભગવાનની ભક્તિ કરો, ગુરુની ભક્તિ કરો, તમામ શું છે. હા, અજ્ઞાનને રસ્તે ચડાવી દીધા બચારા. સમજાણું કાંઈ એ બ્રહ્મપદ રાગ વિકલ્પ પુણ્યપાપના રાગ ત્યાં પછી થશે. પુણ્યપાપ એને વિકલ્પ ઠરાય. શુભ रागना रहित ब्रह्म पद को ध्यावने वाले અતિન્દ્રિય આનંદનો નાદ ભગવાન આત્મા પણ પોતાને પામર માન્યો છે ને પ્રભુતા કેમ બેસે છે? હું તો એક રાગી પ્રાણી છું, પુણ્યનો કરનારો છું. અહીં તો બ્રહ્મપદ નામ આનંદ પદ સર્વજ્ઞ પરમેશ્વર જીનેશ્વરે કયો એવું બ્રહ્મપદ આત્મા. બરાબર બરાબર. તો સર્વવ્યાપક બ્રહ્મ કઈ છે કે નહીં? બરાબર. કે છે ને સર્વવ્યાપક બ્રહ્મ આત્મા એનું સર્વવ્યાપક વસ્તુ હોઈ શકે જ નહીં. વસ્તુ તો એક એક શરીરમાં ભિન્ન ભિન્ન પદાર્થ આત્મા ભગવાન છે. હા, એવો જે ભગવાન આત્મા બ્રહ્મપદ સ્વરૂપ જેનું અતિન્દ્રિય આનંદનો સ્વરૂપ જેનું છે સ્વરૂપ અણાકુ અતિન્દ્રિય સુખનો સાગર ભગવાન આ આત્મા હોય ભગવાન કેવળ પરમાત્મા એની ઘરે જાય એ કઈ આવતા નથી ને દેખાય નથી. સમજાણું કાંઈ? જે કોઈ બ્રહ્મપદ તો ધ્યાને વાલે યોગીઓ યોગી એટલે સ્વરૂપમાં જેને જોડાણ કે બધા યોગી બાવા થાય છે એ નહીં. સર્વજ્ઞ પરમેશ્વરે જે જોયો આત્મા આનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન ઘન એમાં જેને પોતાની વર્તમાન પરંથી પર્યાયને જોડી છે એને યોગી કહેવામાં આવે છે. બરાબર. સમજાણું કાંઈ? અને મનવચન કયામાં શુભાશુભ યોગમાં વર્તે તે તો જોગી ભોગી છે. એ તો જોગી. હા, સમજાણું કાંઈ? બરાબર. એ પેલા આવી ગયું છે કે હે યોગી મનની ક્રિયા દયા દાન વ્રત ભક્તિ પૂજાનો કરનારો તું એ વિકલ્પ રહિત આત્માની પ્રાપ્તિ નહીં કરે તો ત્યાં શું કર્યું છે? બરાબર. એ તારો યોગ તો બંધનનું કારણ છે. સમજાણું કાંઈ?
ભૂતાની વર્તમાન જ્ઞાનની દશાને બ્રહ્મના પૂર્ણાનંદનો નાદ પ્રભુ એમાં જોડી છે જેને પરણતી એને અહીંયા યોગી સંકિતિથી માંડીને યોગી કહેવામાં આવે છે. બરાબર સમજાણું કાંઈ? બરાબર વિતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ. ये योगियों में वारंवार मस्तक नमाकर पूजा करता हूँ. मुनि कैसे कहा બધું તને આત્માના આનંદના તરફનું વલણ થઈ ગયું, એના ઝુકાવમાં શું ધ્યાનમાં આવ્યું? હું પ્રસન્ન થાઉં છું ભાઈ તારા ભાવમાંથી. બરાબર શુભ યોગના કરનારાને હું પ્રસન્ન નથી થતો કે સમજાણું કાંઈ? દિગંબર નહીં જંગલ માણસ. એક જરીક વિકલ્પ રાગનો બાકી થોડો છે, બાકી તો વિતરાગ દિશા પ્રગટ થઈ છે. બરાબર બાયના નગ્ન છે, બાયમાં વ્યવહારના વિકલ્પો પણ પંચમા વર્ષમાં હો, પણ એના રહિત આનંદના નાથમાં જોડાણ છે તે ધર્મ છે. બરાબર આવું દુઃખનું લગાડીનું લાગે કરવું નહીં કે બાદ અંતરમાં કરવું એવું ધર્મ છે. હજી એની શ્રદ્ધા તો કર, જ્ઞાન તો કરે નહીં તું એ આગળ ખેંચી જઈશ. જે માર્ગ છે તેનું જ્ઞાન ન કરતો માર્ગમાં જઈશ એવી. હા जिन योगियों के परेण स्वरूप अन्य पदार्थों के साथ परेण पर पदार्थ, चाहे तो स्त्री कुटुंब परिवार हो, चाहे तो देवगुरु में शास्त्र हो, बराबर બધા પર પદાર્થ છે. આવી વાત વિતરાગ કરે કે હું તારાથી પર પદાર્થ છું. મારું ધ્યાન કરવા જાય તો તમે રાગ થશે. તારું ધ્યાન કરતા તને વિતરાગ થશે છે. બરાબર આવી વાત ભગવાન કરે, સમજાય છે? બરાબર અન્ય પદાર્થો પરેણ સ્વ એટલે શું કહ્યું કે બ્રહ્મ સ્વરૂપ ભગવાન આનંદ વિતરાગ મૂર્તિ પ્રભુ અંદર છે. એને જે વિકલ્પ રહિત થઈને એનું ધ્યાન કરે છે તેને બલી પ્રશંસા કરું. બરાબર અને પરેણ સ્વ અન્ય પદાર્થ સાથ સમરસી ભાવ હે. સમતા 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 પર તરફનો વિકલ્પ જ નથી. જેને પર તરફના દેવગુરુ શાસ્ત્રનો પર તરફનો વિકલ્પ શુભ છે. સ્ત્રી કુટુંબ પરિવારના ધંધાદીના પાપના ભાવ એ અશુભ છે, પણ એ પર પદાર્થના લક્ષણ થાય છે. એ જેને છોડી દીધા છે કે છે સમરસી ભાવ. પુણ્ય પાપ ભાવ છે એ વિષમ ભાવ છે. વિષમ નામ રાગ ભાવ છે. દયાના દાનનો પૂજાનો ભક્તિનો વ્રતનો સપનો એ ભાવ બધો રાગ ભાવ છે, સંભાવ નહીં. બરાબર આવી વાત છે. આ ભગવાનના કેમ આવેલા છે. બરાબર अन्य प्रकार के साथ समरसी भाव है और जिनके पुण्य और पाप दोनों ही उपाधि नहीं है. જેને ભગવાનની ભક્તિ શાસ્ત્રનું વાંચન પંચમહાવર્તના પરિણામ
એ ઉપાધિ નથી જેને એને ધર્મી કહીએ. ઉપાધિ નામ આદરણી તો ભગવાન વિતરાગ મૂર્તિ પ્રભુ એ જ એને દ્રષ્ટિમાં આદરણીય છે. બરાબર. એને આ શુદ્ધાવ એ આદરણીય નથી. હાથું લાગે ને હોનગઢ ને નામે છે. હોનગઢે હું કહી દઉં હોનગઢ કહે શાસ્ત્રમાં 2000 વર્ષનો શાસ્ત્ર શાસ્ત્ર ભારત તો હાથે બાપુ એમની છેતરાય ગઈ ગરીબી પુનઃ પાપ અપી ન જેને પુનઃ પાપ બે ઉપાધિ નથી. સમ્યક દ્રષ્ટિને અંતરમાં ધ્યાનમાં આત્મા પ્રાપ્ત થાય એને સંકિતિને પુનપાપ એ છે આદરણામાં. છતાં આત્મજ્ઞાનીને પણ અંતરમાં રમી શકે નહીં ત્યારે એને શુભ ભાવ આવે. ભક્તિનો ભરતનો સ્વપ્નો દયા ભાવે. બરાબર. એ બંધનું કારણ જાણ. બરાબર. આવી વાત છે. દુનિયાએ કઈ મેળ થયું નથી. ભગવાન મેળ થયું છે. બરાબર. શુભ શુભ મન વચન કહે કે વેપાર રહિત દયા દાન વ્રત પર ભક્તિ એ શુભ ભાવ. હિંસા દુઃખની ચોરી વિષય વાસના કામ ક્રોધ બરાય આબરૂ ભાવ એ પાપ ભાવ. એવું મન વચને કહ્યા એના વેપાર રહિત. જો વિતરાગ પરમાનંદમય સુખામર રસ का आस्वाद वही उसका स्वरूप है भगवान आत्मा. ऐसी आत्मज्ञानमय परम कला करते भरपूर ब्रह्मपद सुनपद निज शुद्धात्म स्वरूप उसको जाने राग रहित तीन गुप्ती सहित समाधि के बल से जाते हैं. આ મોટી આની વ્યાખ્યા છે. એવો છે પ્રભુ અને એની પરિણતિ જે આત્માને પ્રાપ્ત કરવાની પણ પરિણતિ આત્મજ્ઞાનમય કેવી છે? વિતરાગ પરમાનંદમય છે. બરાબર. સમ્યક દર્શનમાં ધર્મની પહેલી શરૂઆતમાં શુભાશુભ રાગ રહિત વિતરાગી परम आनंद रूपमय सुखामृत रस का आस्वाद ये सुख रूपी अमृत जो आत्मा में है ना रस नो आस्वाद वही उसका स्वरूप है. ऐसे आत्मज्ञानमय परम कला. बात है थोड़ी थोड़ी भाई. बराबर. આ તો પરમાત્મા પ્રકાશ ગ્રંથ શાસ્ત્ર છે. એમાં પરમાત્માને પ્રાપ્તિ કરવાની પરિણતિ કેવી છે કે શુભાશુભ રાગ રહિત વિતરાગ સુખામૃત આનંદમય પરિણતિ દશા થઈ ગઈ. બરાબર. એ પરિણતિમાં વિતરાગ પરિણતિ છે. એમાં તો પૂર્ણ વિતરાગ આનંદ જ્ઞાન થઈ છે. આ તો સુભાષ રાગ વાળી રહિત વિતરાગી પરમાનંદ સુખામૃત આનંદિત આનંદમય પરિણતિ છે આત્મજ્ઞાન. એમ કે આત્મા પોતે વિતરાગ પરમાનંદ રૂપી સુખામૃત નો અનુભવ કરનારો એવું સ્વરૂપ જ એનું છે. આ તો હવે સ્વરૂપની પરિણતિ છે એ આવી છે. વિતરાગ પરમાનંદમય સુખામૃત રસ અનાકુળ આનંદ રસ એનો જે આસ્વાદ
वेदन अनुभव वही उसका स्वरूप है। हाँ हाँ हाँ, ऐसी आत्मज्ञानमय परम कलाकर भरपूर છે ને ત્યાં ગરિત અવસ્થા વસ્તુ એવી છે ને એની પરિણતિ પણ એવી છે. હા હા, ભારે હાથનું કામ. આથી કોઈ સહેલો માર્ગ શીખ નહીં. માર્ગ જ આ છે. બરાબર. સહેલો કહો, એનો કહો, સરસ કહો, સીધો કહો, એ માર્ગ જ આ છે. બીજો કોઈ માર્ગ છે જ નહીં. સમજાવું કાંઈ? वही उसका स्वरूप ऐसी आत्मज्ञानमय परम कलाकर भरपूर. ब्रह्मपद ब्रह्मपद जगह गई. ब्रह्मपद शून्य पद निज शुद्धात्म स्वरूप उसको ध्यानी राग रही तीन गुप्तियों को समाधि से बहुत समझाते हैं. ये वस्तु को तो एवी है અને પરમ આત્મજ્ઞાનમય વિતરાગ પરમાનંદ દશા પણ એવી છે. ભક્તિ આદિનો કે દયાદાનનો વ્રતનો ભાવ એ તો રાગ છે ને દુઃખ છે. એ દુઃખથી આત્માની આનંદ દશા આત્મજ્ઞાન થાય નહીં. આવી વાત છે. માટે તો રાખવા રહેવા નથી. નિરાવો બહાર કરો તો બધા જોન થવું ગાડી પર જ ને બહાર જ છે. આ બંને બે સિદ્ધાંત સવારે કયા? એક ક્રમબદ્ધ અને ક્રમબદ્ધનો આશ્રિત નિર્ણય તોનો આશ્રિત. આ બે સિદ્ધાંત મોટા. શું કહ્યું? આત્માની પર્યાય થાય ક્રમબદ્ધ થાય, પછી એક જે થવાની છે તે ક્રમબદ્ધ થાય. હવે ક્રમબદ્ધમાં નિમિત્તથી થાય કે દેવગુરુ શાસ્ત્રિત થાય કે વિકલ્પથી થાય છે ને, જયારે એને વિતરાગી પડતી થાય ક્રમબદ્ધમાં, ત્યારે કઈ રાગથી થાય એમ છે. એનો પોતાનો પર્યાયનો વિતરાગ પદ્ધતિનો ઉત્પાદક એ કાળે પોતાથી છે. બરાબર. પણ એ ક્રમબદ્ધનો નિર્ણય કરે તેને આત્માના જ્ઞાયકનો નિર્ણય થાય એટલે સ્વનો આશ્રય થાય ત્યારે ક્રમબદ્ધનો નિર્ણય. એટલે ક્રમબદ્ધમાં વિતરાગ સ્વનો આશ્રય અને ક્રમબદ્ધનો પર્યાયનો નિર્ણય એટલે એક જ કાળે થઈ જાય છે. બરાબર. સમજાય? આ લોકોને ખટકે છે. અહીંયા કે છે એસી આત્મજ્ઞાનમય પરમ કળાકર ભરપૂર. બ્રહ્મપદ એ શૂન્ય પદ છે. એ નિજ શુદ્ધાત્મ સ્વરૂપ. એવું નિજ શુદ્ધાત્મ સ્વરૂપ उसको ध्यानी राग रहित तीन गुप्तियों समाधि के बोलते हैं. ये विकल्प रहित मन वचन ने काया ने गुप्ती अंतर में जाए एना बोलती जाते हैं. हरे आत्म काम है. उन ध्यान योगियों की मैं वारंवार बलिहारी करता हूँ. समझाऊं कहाँ है? परमात्मा सर्वज्ञ देव શંકર ઇન્દ્રો ને ગણધરો ની સમક્ષમાં દિવ ધનીમાં આવ્યું છું એ સંતો કહે. બરાબર. ભગવાનની વાણીમાં એ આવ્યું છું કે તું અમારી સામે જોઈને તું જે ધર્મ થાય માન એ ભ્રમ છે તને. અમે તો કહીએ છીએ કે તું અમારી સામે જો છોડીને તારી સામે જો
એ તો વિતરાગ છે એમ. તો પછી માન આપે છે ને તો અમારાથી સાહેબ ભાઈ તમને માન આપી છે ને અમે દેવને શું કામ છે તારે સાંભળને. આવો માણ છે બાપુ બહુ. આવું જે સ્વરૂપ છે તેનું જે આ રીતે ધ્યાન કરે આત્મજ્ઞાનનું उसको ज्ञानी राग रहित दिन गुप्ति सहित समाधि के बोलते हैं आत्मा की शांति वितरागी ज्ञान की शांति या एना बोलती चाहते हैं एम कहीने एमे कहूं કે દેવગુરુ શાસ્ત્રને લક્ષ્ય પણ તો આવું ધ્યાન નહીં થઈ શકે. બીજું કે કર્મ કઈ માર્ગ આપે તો તું ધ્યાન કરી શકે એમ નથી. તું તારા પુરુષાર્થથી વિકલ્પ રહિત થઈને ધ્યાન કરતો એમાં કોઈ નક્કર જગતમાં છે બરાબર સમજાણું કાંઈ બરાબર જયસુખભાઈ આવી વાત છે. વિતરાગનો માર્ગ એવો મળે શરૂઆતનો માર્ગ હશે. बार बढ़िया जाता ऐसे योगेंद्रिय अपना अंतम धर्मानुवाद पर करते हैं. योगेंद्रिय करता था परमात्मा प्रकाश अपना अंतरंग का धर्मानुवाद पर करते हैं. એમ કહીને કે છે જેને વિકલ્પ નામ દયાદાન રસ अपने ભક્તિના ભાવ થઈ રહી જેને આત્માના અંદર ધ્યાન કરીને જેને આનંદની પ્રાપ્તિ થઈ સમ્યક દર્શનના ચારિત્રની અંતરના અવલંબે પ્રાપ્તિ થઈ એને હું પ્રશંસા એના ધર્મનાનુરાગને લઈને પણ આત્મા આશ્રય વિના જેટલા પરિણામ દયાદાન રસને ભક્તિ ના કરે એને હું પ્રશંસા કરતો નથી. બરાબર સમજાણું કાંઈ આવું હાથમાં એ હવારી પ્રશ્ન કરતા એ વચ્ચે લખાય આપણા ભાઈ જમીનભાઈ ઘણો બાપુ એને એમ કેવું હતું પુણ્ય બાંધવાનો ભાવ બીજા તો આપણે બાંધવાનું થઈ ગયા. પણ પુણ્ય બાંધવામાં રાજની એકતા છે, પ્રાર્થના બાંધવાની રાજની એકતા છે. પુણ્ય પાપ અદ્વેષા એક જ બંધન મૂળ અને પાપથી પુણ્યનું જુદું પાડવું. આને ક્યાં જાય છે જામનગર ના કેવા પણ બાપુ આ દલાલી કરવી ભગવાનના માર્ગની જવી એનો માર્ગ છે. સંતો યોગેન્દ્ર દેવ નિગમ્બર સંત જેને ત્રણ કટાય સ્વભાવને આનંદ વર્તે છે. પંચમહાભૂતના પરિણામને પણ એ ધર્મ માનતા નથી.
છતાં એને ભાવ હોય તો છતાં એ ધર્મ છે ને એનાથી ધર્મ સુખી એમ માનતા એની પ્રશંસા નહીં કરતા નથી. और परमयोगी स्वरों के कर्म स्व संवेदना सहित महासमरसी भाव है. धर्म उसके स्वाधीन विदिशा दृष्टि पर समरसी भाव जजन थोड़ो છે, મુનિને ઘણો છે. વિતરાગી રસ આનંદનો રસ મુનિને ઘણો છે. એનું નામ મુનિપુણ છે. નગ્નપણું ને પરિણામ પરિણામે તે મુનિપુણ નથી, એ તો અચારિત્ર છે. નગ્નપણું હોય ખરું, મુનિ હોય ને નગ્નપણું હોય બને, પણ નગ્નપણું છે એ મુનિપણું છે એમ નથી. બરાબર. હા, જેને અંતર મુનિપણું પ્રગટે એને તો નગ્ન દશા જ હોય. બરાબર. પણ નગ્ન દશા છે માટે મુનિપણું પ્રગટે એમ નથી. બરાબર. વાતે વાતે છે લાગે છે. સમજાણું કાંઈ બરાબર. જેવા માતા જન્મ સિંહને વાઘની વચ્ચે ત્રાડું મારતો હોય સિંહ ધ્યાનમાં આનંદમાં લીન થાય. એને ચારિત્ર એને આનંદ ધર્મ ચારિત્ર, પણ એનું મૂળ છે એ સંજ્ઞ દર્શન છે. સંજ્ઞ દર્શન વિના ચારિત્ર હોઈ શકે? ચરિત્ર ખરો ધમ્મો, નવસન મૂળો ધમ્મો. વસ્તુની રમણતા એ ચારિત્ર, પણ એનું મૂળ દર્શન સંકિત. સંકિત વિના ચારિત્ર હોઈ શકે? સંકેત ની વ્યાખ્યા કરતા કરતા ચારિત્ર વ્યાખ્યા ભેગી કરે. સમજાય છે કાંઈ? દર્શન એ પણ વિતર્ક રહિત, રાગ રહિત, મનના સંબંધ રહિત, સ્વરૂપના શુદ્ધ બ્રહ્મપદના આશ્રય થતી નિર્વિકલ્પ દેખા, એનું નામ સમ્યક દર્શન. ધર્મની શૈલી સુધી છે. અને પછી વધારે આશ્રય કરીને બીજો વિતરાગ સમરસપણે પરણે એને મુનિ કહેવામાં આવે. સમજાણું કાંઈ? પરમ સ્વસમય જ્ઞાન સહિત શું કીધું? પરમ સ્વસમય જ્ઞાન સહિત સ્વનામ આત્મા સમનામ પ્રત્યક્ષ સમરાસનું વેદન. ભગવાન સ્વ એનું સંવેદન પ્રત્યક્ષ વેદન એવા જ્ઞાન સહિત મહાસમરસી ભાવ સારી કરી લીધું. અંગત દર્શનમાં કર્મ સ્વસમય જ્ઞાન એ સહિત મહાસમરસી ભાવ સમરસી ભાવ સગુણ જગન વિતરાગના આનંદમાં જે મશગુલ થઈ ગયા છે. બરાબર. એવી વિતરાગ જેને પુન પાપનો હેય માની અને ટીકાળી આનંદનો નાથ અને ઉપાધિ જેને અનુભવ્યો છે એ મહાસમ રસી ભાવ છે, વિતરાગ ભાવ છે. समृद्धि भाव का लक्षण ऐसा है
जिनके इंद्र और कीट दोनों समान, इंद्र होय के कीड़ो होय, चिंतामणि रत्न ने पत्थर कंकर ये भी सरखा है। मुनि जंगल में चालता हो નીકળ્યો ચરુ હીરાનો એક હીરો કરોડનો એવો આખો ચરુ એને કઈ વિશેષતા લાગતી નથી. ભગવાન થઈ ગયો ને એમાં જપવાનું થઈ ગયું હીરા એટલા કરોડો હીરા જ્યાં દેખો ઉપરથી નીકળ્યું બે હરખા છે બરાબર. જરી મને એમ થાય મારે આખી લાવીને લઈ જાઉં લોકો વાપસ હા ચિંતામણી રતન કે કંકર પસંદ રતન આયે ને ચિંતામણી રતન જેને દેવ અધિષ્ઠિત ચિંતામણી રતન અને પથરો કાંકરો જ્ઞાતા તરીકે જાણે એ વસ્તુ જ્ઞેય તરીકે એમાં હરકી છે ને હરકી છે બધા જ્ઞેય છે. ચિંતામણી રતન હો કે કાંકરો હો બધું જ્ઞાન નો પરજ્ઞેય છે, સ્વજ્ઞેય નહીં. હા મને બરાબર લોકોને આ કરો લાગે આ મનની દેખાની શ્રદ્ધા નથી અને આ વ્રત કરો ને તપ કરો ને કલ્યાણ થશે સ્વરૂપના શ્રદ્ધા મિથ્યા કરો બરાબર. ભારત તો આ કોઈનો આદર ને બાકી નથી. दोनों समान अथवा ज्ञानादि गुण और गुणी सुधात्म इन दोनों का एक ही भाव परिणमन समर से बात एक तो संभावमान इंद्र ने पीड़ो બે ચિંતામણી રતન કાંકરો અને ત્રીજું જ્ઞાનાદિ ગુણ અને ગુણી એવો નિષ્કૃતાત્મક દ્રવ્ય दोनों का एक ही भाव रूप પરિણમન ભેદ નહીં એમ કે છે. ગુણ ગુણીનો ભેદ પણ વિકલ્પ છે. ભગવાન પૂર્ણાનંદ છે ને અનંત ગુણ છે એમાં આનંદ આદિ એવો ભેદ પણ તે વિકલ્પ છે, સમરસ છે. કથની તો એવો કથન છે સંતોની ભગવાન આત્મા અનંત અનંત ગુણનો કરનાર અને એમાં અનંત ગુણ જ્ઞાન આનંદ આદિ છે. એવા ગુણીને ગુણનો ભેદનો વિચાર કરવો વિકલ્પ છે. એથી પણ સંભાવ ભેદ પાડે તો વિકલ્પ ઉઠે છે. નો ભાવ તો રાગ છે પણ ગુણગુણીનો ભેદ પાડે તો રાગ થાય છે. ગુણો એક ભાવ રૂપણ બે માં એક પણ ગુણ ગુણીનો ભેદ એવું એક રૂપણ એ સમરસી ભાવ છે. એક એક નીતિમાં સંતિમાં બધું
એટલે આ વાત એવી લાગે કે આ તો એકાંત થાય ને એકાંત અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પ્રાપ્તિ સિવાય અનેકાંત કોઈ ન માર્ગ વિક્રમ માર્ગ સમ્યક એકાંત સમજ કઈ કરી અનેકાંત પણ સમ્યક એકાંત એવું વિતરાગ માર્ગ જે આત્માનો જે ત્રિકાળનો આશ્રય લઈને જે ધર્મ થાય એકાંત છે સમ્યક એકાંત છે સમ્યક એકાંત વિના અનેકાંત પણ યથાર્થ થઈ શકે. સ્વભાવનો આશ્રય લઈને સંભાવ પ્રગટ કરે એનું જે જ્ઞાન થાય અને પર્યાયને રાગ બાકી છે એનું પણ એને જ્ઞાન થાય અનિકાંત કહેવાય. સમજાણું કાંઈ શાસ્ત્રનો અર્થ કરવાનો મોટો શાસ્ત્રને તો વિતરાગતા ચારે અમે લોકો ગમે તે વિતરાગતા બતાવી એ વિતરાગતા વનપાદ રહિત આત્માનો આશ્રય કરે તો વિતરાગતા એટલે ચારે અમે સ્વનો આશ્રય કરવાની વ્યાખ્યા થાય. હવે વિતરાગતા છે એ વિતરાગતા પ્રગટે છે એ તો ટીકાળી આનંદ સ્વરૂપ ભગવાન છે એનો આશ્રય કરે તો ટીકાળી સ્વરૂપથી વિતરાગ સ્વરૂપ છે અને વિતરાગ સ્વરૂપનો આશ્રય કરે તો વિતરાગ પર્યાય પ્રગટ થાય. ત્યારે એમ યોગનો સાર્થ આ છે. બરાબર ઉપર ફરીને બેઠો કોને સ્ટેજમાં ને આંગો કે હલવાના કઈક ચડ્યા ને કઈક પાવા એટલે ઘેરમાં પડ્યા છે. કોઈ પાપમાં હલવાના કોઈ પુણ્યમાં હલવાના પણ બધા હલવાઈ ગયા છે ઘેરમાં છે. બરાબર સમજાણું કાંઈ જેમાં વિતરાગતાનું પોષણ નથી તે ધર્મ કથા નહીં. બરાબર રાગથી લાભ થાય ભક્તિથી લાભ થાય પોષણ રાગનું થઈ ભગવાનની કથા નહીં. બરાબર વિતરાગની કથા નહીં વી કથા છે. બરાબર પછી કથામાં એવી કથામાં જે કોઈ વર્ણના આશ્રય રાજથી ધર્મ માને એવી જે પરુપણા કથન છે એ શાસ્ત્ર નહીં. બરાબર એક ધર્મ કથા નહીં એ તો વી કથા છે. ધર્મથી વિપરીત કથા છે. જીવન કેવતો પોકાતી હશે શુભાશુભ ભાવથી હરી શુદ્ધ સ્વભાવમાં અનંત આનંદથી ભરેલો ભગવાન એની સન્મુખતામાં સત્કાર જે એનો થાય એ સમરસી ભાવે થાય. રાગ ભાવે તેનો સત્કાર ને સ્વીકાર જીવનો થાય નહીં. સંઘર્ષના ત્રણ મૂળ પડ્યા. એક ચિંતાઓની રતન હોય કે કાંકરો હોય. સમજાય છે? એક ચિંતામણી રતન હોય કાંકરો હોય એમ કીધું ને. ઇન્દ્ર હોય એ જીવને લીધું. ઇન્દ્ર હોય કે કીડો જીવનું લીધું ભાઈ. બરાબર ઇન્દ્ર હોય કે કીડો જીવનું લીધું. ચિંતામણી રતન કાંકરો
લીધું જળનું લીધું. હા છે ને બહુ છે ને આ મટી ગયા નહીં. સમરસી નું લક્ષણ એમ કે ઇન્દ્ર ને કીટ એ જીવના બે દીધા. ઇન્દ્ર હોય કે કીડો હોય પણ બે જણે જીવ સમાન છે. હવે જળના બે દીધા. એક ચિંતામણી રસોડા હોય કે કાંકરો હો. બે ત્રીજો એ લીધો ગુણ ગુણનો ભેદ પર જાય નથી. એ સમરસ અંદર નો લીધો. બે જીવના બે જળના. બાપુ આ તો વિતરાય સરોજ ને પરમેશ્વર એવો જ્ઞાનની ગાડીએ બેસીને બીજી વાત કરવી સમજાવું કાંઈ. જીવમાં ઇન્દ્ર હો, જીવમાં કીડો મિથ્યા દ્રષ્ટિ નો ભૂલ નો જીવ. જેના ઉપર કઈ પ્રેમ નથી ના દ્વેષ નથી ના પર બરાબર. જળના ચિંતામણી રતો હો કે જેના ચિંતોતાથી અમ્યો જ્યાં મકાન જોઈએ તે મકાન તૈયાર થઈ જાય. એ ચિંતામણી રતન હોય કાંકર હોય એ જળમાં પણ વિચિતતા જેને નથી સંભાળ છે એને વિતરાગતા હોય. બરાબર. હા. અને જેને ગુણગુણીમાં ભેદ પણ નથી એને સમરાશી ભાવ હોય છે. હા. ભેદ ભગવાન ગુણ ને ગુણ એક સ્વભાવે છે. આવ્યું ને એક ગુણો કા એક ही भाव उपलब्ध. હા હા હા. ગીતા છે અમૃતના ઝરણા ઘરે છે. શ્રીમદ કહ્યું ને વચના અમૃત ભૂતરાજના પરમ શાંત રસભો કાયમ ને પ્રતિકૂળ પરમ શાંત નું ઔષધ જે ભવ રોગના પણ કાયમ ને પ્રતિકૂળ. આ તો એકદમ નિશ્ચય 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 એમ કહીને મુશ્કેલ બરાબર. નિશ્ચય છે સત્ય. સત્ય છે પરમ સત્ય બહુ છે ભગવાન એને નિર્વિકલ્પ દ્વારા આદરવો એ પર્યાયનું સત્ય એનું ટીકાવી સત્ય. સમજાય છે કાંઈ? હા. પર હું જોવું તો છોડી દે બે માં બે નું હરખું એમ જીવને જળમાં પણ તારામાં ગુણગુણીના ભેદને જોવું છોડી દે. હા હા હા. આવો માણસ અમજરને વાદળ વિતરાગની વાણી આવી છે. બરાબર. તમે બે નો બે નો માર્ગ ઘર ચાલી જશે બાપા. એ તાણા બધા ખોવાઈ જશે. બરાબર. આ કે છે જોર સમરસની વ્યાખ્યા તો કહી ત્યાં ઇન્દ્રપદ 32 લાખ વૈમાનનો લાડો એક એક વૈમાનમાં કેટલાનો છે દેવ 2 સાગરની સ્થિતિ ઉપર ઇન્દ્ર છે ક્યાંય કીડો. ઘરની
अन्य दृष्टि ने तो संभाव में आर्थिक ने अतिगम છે જેમ પુણ્ય પાપમાં આર્થિક નથી નથી બે છે બરાબર એમાં બે ચીજમાં જીવમાં જળમાં ટીકટી નથી બે પણ એક જાતના નહીં છે હવે સ્વર્ગનયમાં આવ્યા ગુણ બનાવે વાહ શું કશું ગુણી છે ભગવાન પૂરણ ગુણી નથી કહેતા ચોખાને ગુણીને એ જુદી આ તો ગુણી એટલે અનંત ગુણનો ધણી ગુણી જ્યાં ગુણી છે અને એમાં આનંદ જ્ઞાન દર્શન આદિ ગુણ છે એવો ભેદ પણ વિષમભાવ છે હા હા વિરુદ્ધ વાત છે ને સંજય હા એ અભેદ ગુણ ગુણ એક રૂપ ટીકાવ છે એવી નિર્વિકલ્પ દ્રષ્ટિ કરવી એ સંભવ છે उसका सहित શું કીધું સંભાવ સહિત ત્રણ બોલ્યા ને संभाव सहित जिनके पुण्य पाप दोनों ही नहीं है हाँ हाँ જેને શુભ ને શુભ ભાવ શહેરની દ્રષ્ટિમાં હા 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 સમજાણું કાંઈ પાઠમાં છે ને જાતુનું પાવનું પૂર્ણ જેને નથી ભક્તિનો ભાવ નથી જેને હિંસાનો જૂઠાનો ભાવ दोनों ही नहीं है और ये दोनों शुद्ध बुद्ध एक चैतन्य स्वभाव परमात्मा से भिन्न है कौन शुभ ने शुभ भाव कौन है शुद्ध बुद्ध एक चैतन्य स्व एम लेવું चाहिए एक नाथ बात में पड़ी शुद्ध परम पवित्र प्रभु वो ज्ञान धन एक चैतन्य स्वभाव अभेद रूप स्वरूप एक रूप જેમાં પર્યાયનો ભેદ પણ નહીં હા હા બરાબર શુદ્ધ બુદ્ધ એક ચૈતન્ય સ્વભાવ પરમાત્મા પોતે પરમાત્મા શુદ્ધ બુદ્ધ શ્રીમદમાં આવે છે ને શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘનનો સ્વયં જ્યોતિ શુભધામ બીજું કહીએ કેટલું કર વિચાર તો પાન સારું જ્ઞાન ના જોડ તો પાવન બીજું કઈ છે ને બરાબર અમારાથી કેમ હવે હું નથી તારામાં ભક્તિ છે તો લાશ કરે બરાબર હે ये दोनों शुद्ध बुद्ध एक चैतन्य स्वभाव परमात्मा से भिन्न है कौन दो पुण्य पाप शुभ ने शुभ विकल्प बराबर ये शुद्ध बुद्ध एक स्वभाव एवं पुण्य पापों में अभाव हाँ हाँ परमात्मा से भी भाव भिन्न है तो जिन मुनियों ने दोनों को ही समझ लिया है मारे तो आवो थे पण હવે લોકોને એવું થયું ભારતીયમાં વ્રત કરે તપ કરે ને ત્યાગ કરે ને એને વધારે લાગે દસ્તાશ્રમમાં હો પણ સન્નિધિ દ્રષ્ટિ હોય તો મોક્ષ માર્ગ છે બરાબર
અને ભાઈ આવે છે ને અંગારું જથ્થો મોક્ષમાં અંગારો સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તાશ્રમમાં હોય તો પણ તે મોક્ષના માર્ગે છે. બરાબર. અને અંગાર મુનિ થઈને પણ મિથ્યા દ્રષ્ટિએ રાજથી પુંજ ધર્માદિમાં એવું તો એ માર્ગથી ભ્રષ્ટ છે. હા બરાબર. ये मुनियों ने दोनों को यही समझ लिया है. यहाँ तो सम्यक દ્રષ્ટિએ જ જોઈને એ માન્યા છે, પણ અહીંયા તો બે થી ખસીને ચિંતા વધી ગઈ છે. બરાબર. સમજાણું કાંઈ સમ્યક દર્શનમાં જે બે વર્તે છે ઘણા પુણ્ય પાપનો ભાવ એના પ્રત્યે એક બુદ્ધિ બે બંધના કારણ. પણ મને તો પુણ્ય પાપના ભાવ ઘણા જ ઘટી ગયા અને સમરસ ભાવ વધી ગયો છે. ચિંતામાં પણ વધી ગયો છે. यही समझ लिया है. परम ज्ञान में आरूढ़ है. उनकी मैं वारंवार बलियारी कर जाता हूँ. એની તો હું વારંવાર બધી જાઉં છે ને 2 વાર. 8માં છે ને બધી 2 વાર. હા હા वारंवार बलिहारी जाता हूँ. हाँ जो ये गाथा सही बहुत सरस थी. बहुत સરસ. કઈક નીકળી જાય એવા શબ્દ છે. બરાબર. પ્રમાણ વચન ગુરુદેવ.